જે 5 કરોડના ખર્ચે જે સીસી રોડ બનાવવામાં આવી તેમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ જોવા મળી છે આપણે. તંત્ર સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર શું કરી રહ્યું છે. આજે વાત કરવી છે ધોરાજીના સાપાતળ વિસ્તારની, જ્યાં સીસી રોડ નું કામ ચાલી રહ્યું છે. 5.5 કરોડના ખર્ચે છે તે સીસી રોડ નું કામ ચાલી રહ્યું છે. એકદમથી ભ્રષ્ટાચાર છે તે થઈ રહ્યો છે. જ્યારે સત્ય સમાચારની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં રિયાલિટી ચેક કર્યો હતો ને વિક્રમ, ત્યારે થર્ડ ક્લાસની રેતી છે તે વાપરવામાં આવી. જી તુષાર, ચોક્કસથી જ આપણા રિપોર્ટર જાફરભાઈ બકાલી ત્યાં પહોંચ્યા હતા. ત્યાં તેણે જોયું કે રેતીની અંદર ધૂળ, એટલે કે 50% રેતી 50% ધૂળ અને કાકરાવાળી રેતી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અને બીજી મહત્વની વાત એ કે ત્યાંના સ્થાનિક લોકો છે, ત્યાં શ્રમ વિસ્તારના લોકો રહે છે, એટલે શ્રમ વિસ્તારના લોકો રહે છે ને એટલે ત્યાં નબળું કામ થતું હોય ને તેવું કહી રહ્યા છે. મીડિયાની સામે નથી આવી રહ્યા તે લોકો. શું લેવા કે આજ સુધી તે વિસ્તાર છે તે ગ્રામ્ય પંથકમાં હતો. હવે તે નગરપાલિકાના અંડરમાં તે જોડાયો છે. જો કોઈ કાંઈ બોલે તો એ રોડનું કામ અટકી જાય, કારણ કે શ્રમ વિસ્તાર રહે છે. કારણ કે વિક્રમ, જો વાત કરવા જઈએ તો ત્યાંના સ્થાનિક લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, કારણ કે તે લોકોને કંઈ ખબર નથી પડી રહી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં એન્જિનિયર આવ્યા અને અમે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ, તમે અહીંયા 50 વર્ગના લોકો રહે છે, સાહેબ તમે તમારું ગીચા ભરવાનું રહેવા દો, કારણ કે આ નાના વર્ગના માણસોને હમણાં હજુ નવો રોડ બની રહ્યો છે. કારણ કે પહેલા તે ખાડા ખબચડામાં રહેતા, કારણ કે જો વિક્રમ વાત કરવા જઈએ તો વરસાદ આવે ને પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જશે. એના કરતાં તમે સરકાર અને આ ભ્રષ્ટાચારી તંત્રને કહેવા માંગુ છું કે તમે રોડ બનાવવા આના કરતાં રહેવા દો ત્યાં. અરે તુષાર, તું તો એન્જિનિયર ને ચીફ ઓફિસરને કહેવા માંગે છે. હું તો ત્યાંના ધારાસભ્યને કહેવા માંગુ છું, મહેન્દ્રભાઈ, તમે આ વિસ્તારની અંદર તમે એક મુલાકાત લ્યો. આ રોડ 5 કરોડ ને 38 લાખ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે, તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા સ્થાનિક લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે. અને મહત્વની વાત તો હું તો લલિતભાઈને પણ કહેવા માંગુ છું, જે પૂર્વ ધારાસભ્ય છે, કે જે કારખાનાનું પાણી જ્યારે ભાદરમાં પહોંચતું હોય ત્યારે વિરોધ કરે છે, ખેડૂતો માટે વિરોધ કરે છે, ધોરાજીના લોકો માટે વિરોધ કરે છે, તો આ શ્રમ વિસ્તારના લોકો માટે વિરોધ કેમ નથી કરતા? વિક્રમ, ચોક્કસથી એ વાત કરવા જઈએ કે નાના માણસોનું કોઈ નથી. ત્યારે સત્ય સમર્પણની ન્યૂઝ છે તે નાના માણસો સાથે છે. જ્યાં લગી આ રોડ છે તે વ્યવસ્થિત કરવામાં ન આવે અને જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તે ભ્રષ્ટાચારી છે. કારણ કે તો આ અત્યારે આ રોકાવી દઈએ અને બીજાને કોન્ટ્રાક્ટ દેવામાં આવે તો સારું, કારણ કે આ મોટે મોટો ભ્રષ્ટાચાર છે તે થઈ રહ્યો છે. જી તુષાર, ચોક્કસથી જો વાત કરવામાં આવે ને આ કોન્ટ્રાક્ટર કોઈ ભ્રષ્ટાચારી નથી, પણ મને એવું પણ જાણવા મળ્યું છે લોકો દ્વારા કે નગરપાલિકાની અંદરથી જે મને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટની અંદર 40 થી 45% નગરપાલિકાના ચીફ ઓફિસર, એન્જિનિયર, તેના ચૂંટાયેલા સભ્યો, મારે તેને સાઇન કરવાના પણ આપવા પડતા હોય છે તેવું સ્થાનિકના લોકો કહી રહ્યા છે. અમે નહીં, સ્થાનિક લોકો કહી રહ્યા છે. જ્યારે તે માલ પાથરી રહ્યા હતા ને વિક્રમ, ત્યારે હું ત્યાં હાજર હતો. ત્યાં મેં જોયું ને તો નકરો ગારો નાખતા હોય ને તેવું લાગી રહ્યું હતું વિક્રમ. કારણ કે તેને એના ગીચા ભરવાથી છે, બીજું એને કાંઈ નથી. રોડ સારો બને કે ખરાબ બને તેને કઈ લેવા દેવા જ નથી વિક્રમ. અરે હું તો હજી કહું છું, ત્યાંના ધોરાજીના ચીફ ઓફિસરને પણ કહેવા માંગુ છું, ત્યાંના એન્જિનિયરને પણ કહેવા માંગુ છું, ત્યાંના સુધરાય સભ્યોને પણ કહેવા માંગુ છું અને ધારાસભ્યને પણ કહેવા માંગુ છું, તમે એકવાર આ રોડની મુલાકાત લ્યો, આનું સેમ્પલ પણ કરાવવામાં આવે અને ખરેખર આની અંદર જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેનું લાયસન્સ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે. અને જો તમે પૈસા લીધા હોય તો કામ ચાલુ રહેવા દેજો. વિક્રમ, એ નહીં આવે, કારણ કે તેની ઘરની અંદર મીઠાઈના બોક્સ તમામ તંત્ર, વહીવટી તંત્રની ઘરે પહોંચી ગયા છે અને તે ત્યાં કોઈ નહીં આવે, કારણ કે ત્યાં નાના વર્ગના માણસો રહે છે. ત્યાં નાના માણસોને ખબર નથી પડતી, જે ચાલ્યું તે ચાલવાનું છે. જ્યારે સત્ય સમર્પણની ટીમ પહોંચી હતી ત્યારે તેના કોન્ટ્રાક્ટરો પાછળ આવીને તેના સાહેબને વિડીયો કોલ કરીને બતાવી રહ્યા હતા વિક્રમ
કે અહીંયા ખરેખર તુષાર આમાં તો આપણા જાફરભાઈ બકાલીને પણ હું તો ધન્યવાદ દઉં છું કે ધોરાજીની અંદર કોઈ ના પહોંચ્યું ને ત્યાં એ પહોંચ્યા અને એને હકીકત બહાર પાડી કે આ ધૂળ આ રેતીની અંદર નકરી ધૂળ ધૂળ ને ધૂળ જે જોવા મળી રહી છે. એક્સક્લુઝિવ સત્ય સમર્પણની સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છો. અમારા જાબા જેવો પત્રકાર જાફર બકાલીએ શું કહ્યું આવો સાંભળીએ. ધોરાજીના જે રામપરા વિસ્તાર છે તેની આગળ છાપાગઢ વિસ્તાર આવી રહ્યો છે જે 5 કરોડના ખર્ચે જે સીસી રોડ બનાવવામાં આવી તેમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ જોવા મળી છે. આપણે સીધા રેતીના દ્રશ્ય બતાવવામાં કે રેતીમાં ધૂળ અને કાંકરા જોવા મળી રહ્યા છે. આ જોઈ શકો છો કે ધૂળના કાંકરા જોવા મળી છે અને સીધા આપણે રોડના દ્રશ્ય બતાવવા માંગીશ કે રોડ 1 મહિનાથી 5 કરોડના ખર્ચે જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં પણ ભ્રષ્ટાચાર અને લોલમ લોલ જોવા મળી રહી છે. કપચી રેતી અને ધૂળમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે અને તંત્ર સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર શું કરી રહ્યું છે. સત્ય સમર્પણ ન્યૂઝ જાફર બકાલી ધોરાજી. ખરેખર હું તો જાફર બકાલીને પણ હું કહેવા માંગુ છું તમે આ મુદ્દો ઉપાડ્યો છો ને હવે જ્યાં સુધી આનું રિઝલ્ટ ના આવે ને ત્યાં સુધી આ મુદ્દાને છોડતા નહીં. એક વહીવટી તંત્રને સત્ય સમર્પણ ન્યૂઝ નહીં છોડવામાં આવે. અંદર જેટલા પણ છોડવાયેલા લોકો છે જે પણ સંડવાયેલા હોય તેને બહાર લેવાનો પ્રયાસ અમે જ કરીશું. કારણ કે આ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે ને તેનો કોન્ટ્રાક્ટ છે ને રાતોરાત કેન્સલ થઈ જાવ છે. કારણ કે નાના માણસો ત્યાં રહે છે, નાના માણસોનું કોઈ નથી ત્યારે હેને જી તુષાર ચોક્કસી વાત કરવાનો હોય તો એની અંદર ખાડો ગાળવાનો હોય છે, પીસીસી કરવાનું હોય છે, તેની અંદર પાછો 6 ઇંચનો રોડ બનાવવાનો હોય છે. પણ ત્યાંના લોકો જે આક્ષેપ કરી રહ્યા છે કે આ રોડની અંદર લોટ પાણી ને લાકડા સિવાય બીજું કશું નથી. વિક્રમ જો અમે ત્યાં ગયા હતા ભૂગર્ભ બટકર છે ને તે રોડ બને વિક્રમ કોન્ટ્રાક્ટરની ગીચામાં મલાઈ આવી ગઈ છે, વહીવટી તંત્રની ગીચામાં મલાઈ આવી ગઈ છે અને લોકોનું જે થાય તે થવાનું. પેલા એ ખાડામાં રહેતા હતા બિચારા, હવે તમે એને રાજી કર્યા તો રોડ આવા કર્યા. એકવાર વરસાદ આવશે એટલે પાછો હતો નહીં 5 કરોડ રૂપિયા સરકારે જે પાસ કર્યા એ બધા કોન્ટ્રાક્ટરના ગીચામાં વહીવટી તંત્રના ગીચામાં હતું એને. ખરેખર હું તો હજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તમને અમારા ન્યૂઝના મારફતે કહેવા માંગુ છું તમે ખરેખર આ વિસ્તારની અંદર એકવાર મુલાકાત કરો. આ વિસ્તારની અંદર 5 કરોડ ને 38 લાખ રૂપિયાના ખર્ચે અંદર વહીવટી તંત્ર અને મહેન્દ્ર પાડલિયાની ઘરે મોટું બોક્સ આવી ગયું છે વિક્રમ. એવું અમે નથી કહેતા ત્યાંના સ્થાનિક લોકો કહે છે કે ધારાસભ્ય એકવાર પણ અમારા સ્થાનિક જગ્યાએ આવ્યા નથી, વહીવટી તંત્ર નથી આવ્યા. જ્યારે એન્જિનિયરને અમે પૂછવાનો પ્રયત્ન કરતા હતા ને ત્યારે એન્જિનિયર ઊભા દાંત કાઢતા હતા વિક્રમ. કારણ કે ત્યાંના લોકોને ખબર નથી પડતી. ત્યારે અમે વિક્રમ અમે ત્યાં ગયા આપણી સત્ય સમર્પણની ન્યૂઝ જ્યારે પહોંચી ને ત્યારે કે ભાઈ તમે આવ્યા ને તો સારું, અમને કઈ આમની અંદર ખબર નથી પડતી. અમને એટલી ખબર પડે કે ધૂળ ખરાબ એ બરાબર. અને વાત તો એ છે જ્યારે રોડ બનતો હતો ને વિક્રમ 3, 4, 5 ટેલી સિમેન્ટ નાખી દે અને નકરું તમે જો નકરો ગારો ગારો એવું જ લાગી રહ્યું હતું. મારા આ સ્ક્રીનમાં બહુ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે જે આ રોડ બની રહ્યો છે ને બતાવો આ વહીવટી તંત્રને બતાવો, મહેન્દ્ર પાડલિયાને બતાવો આ વિડીયો. અરે હું તો લલિતભાઈને પણ કહેવા માંગુ છું લલિતભાઈ તમે જઈએ હોય ત્યારે વિરોધ કરતા હોય છો ત્યારે આ વિસ્તારનો વિરોધ તમે કેમ નથી કરી રહ્યા? શું તમને પણ બોક્સ મળ્યું છે? કારણ કે નાના માણસોનું કોઈ નથી ત્યારે સત્ય સમર્પણની ન્યૂઝ તેની સાથે રહેશે અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટ કેન્સલ કરાવી કોઈ સારો માણસ હોય તેને કોન્ટ્રાક્ટ દેવામાં આવે તો સારું. વિક્રમ હવે જોવાનું એ રહ્યું કે અમારા સમાચાર બાદ શું ને મહેન્દ્રભાઈ પાડલિયા જાશે, શું લલિતભાઈ જાશે કે શું કોઈ ચીફ ઓફિસર જાશે કે કોઈ એનો એન્જિનિયર જાશે? જોવાનું એ રહ્યું કે હવે આ રોડની અંદર સેમ્પલ લેવામાં આવશે કે નહીં. જો તમારી ઘરની અંદર મીઠાઈના બોક્સ તમામની જગ્યાએ આવી ગયા હશે ને તો તમે ત્યાં વિઝિટ કરવા નહીં જાઓ. ધોરાજીના રામપરા પાસે એક સાપતર ગામ આવેલું છે, ત્યાં રોડ રસ્તાના સ્ટ્રીટ લાઇનના કામ ચાલી રહ્યા છે. 5.5 કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે. એ
એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી કાંકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તમારા આશ્રયથી હવે આગળની કાર્યવાહી શું કરવી જોઈએ આવા લોકો? તંત્રને આમાં ધ્યાન દોરાવવું જોઈએ. કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ. છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યું છે. ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.